તો નમસ્કાર મિત્રો, શ્રી ગણેશ સિમેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છીએ ત્રંબા સાઇટ ઉપર, જ્યાં તમને આની પહેલાં મેં વિડીયોમાં બતાવ્યું કે આપણું કામ ચાલુ હતું। તે અટાણે કામ પૂરું થઈ ગયું છે। આ તમે જોઈ શકો છો કે 10 ફૂટની દિવાલ પૂરી થઈ ગઈ છે। જો મિત્રો કેવું લાગ્યું કામ તમે ખાસ કોમેન્ટ કરીને જણાવો, અને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાકી કંઈક આવી રીતના દિવાલનું કામ કર્યું છે, અંદર જઈને તમને બતાવું। મિત્ર આવી રીતના કંઈક આ 10 ફૂટની હાઈટ રહેવાની છે। હવે અંદર જાય આવડી આ દિવાલ 7 ફૂટની હાઈટ રહેવાની છે, અને આ કંઈક આવી રીતના રૂમ બનાવ્યા છે, રેલિંગ કરી છે। આ રેલિંગ કરી છે, તમે જોઈ લો। સામે રૂમ પણ બનાવ્યા છે। તો હાલો હિરેનભાઈ, કયો હું નવીન કર્યું છે? જો અત્યારે આપણે આ દિવાલ પ્રેસની કમ્પ્લીટ થઈ ગઈ છે પૂરી, અને આ જે રેલિંગ હોય એ છે ગાર્ડન માટે। બે બાજુ રેલિંગ એવી કરેલી છે, આ બાજુ પણ બતાવો। એ અત્યારે નારિયેળી વાવી દીધી છે, અને આ રૂમ જે રહ્યો ને એ ગણેશ સિમેન્ટ વાળાએ અત્યારે 101મો રૂમ કમ્પ્લીટ કરી દીધો છે। શું વાત કરો? હા, 101મો રૂમ। તો 100 રૂમ પૂરા થઈ ગયા, માથે આ 101મો રૂમ। આ એક રૂમ 101 રૂમ। વાહ ભાઈ વાહ। તો હાલો એમાં કઈ નવીન છે? રૂમ રહેવાનો છે, આ બાજુ ગાર્ડનની રેલિંગ મારી દીધી છે। કોઈને એલિવેશન માટે આવી રીતના ગાર્ડનની રેલિંગ મરવી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો જલ્દીથી જલ્દી। ગણેશ સિમેન્ટ ગોંડલ, અને અમારો નંબર એ ડિસ્પ્લે ઉપર આપેલો છે, તમે જોઈ શકો છો। રૂમ બતાવી દો ભાઈ। અને હવે અત્યારે આપણે પતરાનું માપ લેવાનું છે। આમાં પતરા આપણે ચડાવવાના છે। પતરા ટાટા એલ્યુમિનિયમ કંપનીના આવશે, અને એપોલોનો પાઇપ આવશે, એ પણ બધું કંપનીનું। જેના જે સ્ક્રૂ આવે એ ટાટા કંપનીના જ આવશે। બોલો હિરેનભાઈ, શું આમાં તમારે નવીનમાં બતાવવાનું છે? બસ નવીનમાં તો આ એક આપણે રૂમ બનાવેલો છે। હા, અને આ છે આપણું કિચન, આવડું મોટું કિચન બનાવ્યું? મોટું કિચન। અહીંયા આવી પ્લેટફોર્મ આવશે, ગેસનો ચૂલો આવશે, અહીંયા ગેંડી આવશે, બધું કમ્પ્લીટ આવશે અહીંયા। વાહ, સરસ છે હિરેનભાઈ। આ વ્યુઅર થોડાક કંઈક એને કયો ફોલો બોલો કરવાનું, તો કંઈક કયો, ફોલો તો કરતા નથી। તો મિત્રો અમારા પેજને ફોલો કરો જલ્દીથી જલ્દી, અને જે કોઈને આવું કરાવવું હોય એ અમારો કોન્ટેક કરો, ગણેશ સિમેન્ટનો ગોંડલ। અને આ રૂમ છે, આ રીતનો રૂમ રહેવાનો છે આપણો। પતરા ચડાવવાના? આની ઉપર પતરા ચડાવવાના છે। અત્યારે માપ લેવા જ આવ્યા છે પતરાનું માપ લઈને કાલથી પતરાનું કામ ચાલુ થઈ જાય। અને આમાં જે છે આ દરવાજો એલ્યુમિનિયમનો કરવાનો છે આખે આખો, પણ એ આપણી ઉપર નથી, એ પાર્ટી ઉપર છે। આપણે ખાલી લોખંડનો જ દરવાજો કરીએ। આ બાજુ વહી આવો જો આ રીતની આપણે રૂમ કરેલો છે આખી, અને આ છે દિવાલ કરેલી, આ ગાર્ડનની રેલિંગ કરેલી છે ભાઈ। બતાવી દો તો। હાલો બતાવી દે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતના કંઈક આપણે ગાર્ડનની રેલિંગ કરેલી છે। આ બાજુ દિવાલ કરી છે, ને આ ભાઈએ જો આપને કીધું નથી, અને એમનું ને એની રીતે ફાંકું પાડી દીધું। એને આપને કીધું હોય કે અમારે અહીં દંડો મેળવો હોય તો અમે વ્યવસ્થિત એને કટિંગ કરી દઈ। હવે જે થયું હોય, તો આ 10 ફૂટની હાઈટ તમે ખાસ જોવો, દિવાલ 10 ફૂટની। જો આ 10 ફૂટની હાઈટ તમે જુઓ ખાલી દિવાલની, જો બહુ 10 ફૂટની હાઈટ, સોલિડમાં કાંઈ ન ઘટે। તો મિત્રો વિડીયોમાં પહેલી વાર આવ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને બીજા લોકોને શેર કરો।